નમસ્કાર દોસ્તો, જેનો તમે સૌ બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા એ ડીડી સેટ એક્ઝામનો સિલેબસ આજ રોજ એસીપીસીની વેબસાઇટ પર લોન્ચ થઈ ચૂક્યો છે. આજે આપણે એ સિલેબસની ડિટેલ નોટ્સ જોઈશું. એ પહેલાં ફરીથી એક વખત ગવર્મેન્ટનો જે રિઝોલ્યુશન હતું, જીઆર હતો ડીડી સેટ એક્ઝામ અંતર્ગતનો, એનું ઇંગ્લિશ વર્ઝન પણ એના ઉપર મૂકવામાં આવ્યું છે, જે 23/8/2023ના રોજ ડિક્લેર કરવામાં આવ્યો હતો. અને એ જીઆર જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી આ રિલેટેડ એક વિડીયો મેં પોસ્ટ કરેલો હતો. જો આપે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની એક લિંક મૂકી દઉં છું, તો એ વિડીયો જોઈ લેજો. તો આ એક્ઝામ શું છે, એનું સ્ટ્રક્ચર, એનું માળખું, એની ફી, એ બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે. અને આ વિડીયોમાં પણ હું થોડીક બ્રીફલી લઈ લઉં છું કે ભાઈ આ રિઝોલ્યુશન અંતર્ગત આ એક્ઝામ 2024થી લાગુ પડશે. એટલે કે 2024 પછીના ડિપ્લોમા ટુ ડિગ્રી જે કોઈ પણ એડમિશન થશે એ આ એક્ઝામના રેન્કના આધારે જ થશે. આ એડમિશન માટેની એક કમિટી બનાવવામાં આવેલી છે. એ કમિટીના જે હોદ્દેદારો નિયુક્ત કરેલ છે એ પણ આપ અહીંયા આગળ સ્ક્રીન પર જોઈ શકો છો. જેમ કે આપણા જે કમિશનર શ્રી છે એ આપણા ચેરમેન રહેશે, એસીપીસીના મેમ્બર સેક્રેટરી, જોઈન્ટ ડાયરેક્ટર શ્રી, જીટીયુ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અને એસીપીસી તરફથી 2 ઓએસડી એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એ આપણને જોવા મળશે. એમાં એક્ઝામ લેવાની સંપૂર્ણ જવાબદારી એક નોડલ એજન્સી તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. ડીડી સેટ એક્ઝામનો ડિટેલ નોટિફિકેશન ફેબ્રુઆરી મંથમાં આવશે, ઓલમોસ્ટ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં. અને એક્ઝામ માર્ચ મહિનાના કોઈ એક રવિવારે રહેશે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછતા હોય કે સર આની એક્ઝામ ક્યારે થશે, તો હું એવું એઝમ્પશન કરું છું કે 17 માર્ચ એટલે કે જે ત્રીજો રવિવાર છે ત્યારે આ પરીક્ષા હોવી જોઈએ. મે બી એના આગળનો રવિવાર પણ લઈ શકે, મે બી એના પછીનો રવિવાર પણ લઈ શકે, પણ ચોથા રવિવારે હોળિકા દહન હોવાથી, જાહેર રજા હોવાથી એ રવિવાર હોવાની સંભાવના લગભગ નહીવત છે. આ એનું બેઝિક માળખું છે કે જો તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માગતા હો તો આપે 2 પરીક્ષા આપવી પડશે, જે પેપરના નામ છે BE01 અને BE02, બેઝિક્સ ઓફ સાયન્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ. આ 2 પેપર તમારે, જેના 50-50 ક્વેશ્ચન હશે. દરેક પ્રશ્ન 2 માર્ક્સનો છે, એટલે કે 100 એટલે કે કુલ 100 પ્રશ્નોના 200 માર્ક્સ. અને એના માટે તમને જે સમય આપવામાં આવશે એ છે 120 મિનિટ, એટલે કે ઓલમોસ્ટ 2 કલાક. એ જ રીતે ફાર્મસી માટે 2 પેપર હશે, BPH01, BPH02, જેમાં પહેલા પ્રશ્નપત્રમાં 80 પ્રશ્નો હશે, બીજા પ્રશ્નપત્રમાં 20 પ્રશ્નો હશે. એમ થઈને કુલ 200 માર્ક્સ. એના માટે પણ એ જ સમય રાખવામાં આવશે, 120 મિનિટ એટલે કે 2 કલાક. અહીંયા એક બહુ મહત્ત્વની વાત એ છે કે જો આપ ખોટા આન્સર આપો છો, ફોર રોંગ આન્સર, તમારા 0.5 માર્ક્સ કટ કરવામાં આવશે. જો તમે પ્રશ્ન છોડી દો છો તો એનો કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. સાચા પ્રશ્નના 2 માર્ક્સ અને ખોટાના 0.5 કાપવામાં આવશે. આ જે એની બેઝિક માહિતી હતી એ ઓલરેડી મેં ગયા વિડીયોમાં કરી હતી. આ વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે આપણે એને બહુ ડિટેલમાં પડતા નથી. જે પણ વિદ્યાર્થીઓ એઆઈસીટી માન્ય ડિપ્લોમા કોઈ બોર્ડ યુનિવર્સિટી તરફથી કરેલું હશે તેના છેલ્લા વર્ષના, એટલે કે 5મું અથવા 6ઠ્ઠા સેમેસ્ટરમાં હશે, એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે એલિજિબલ થશે. સાથે સાથે ડિપ્લોમા, વોકેશનલ એ બધા માટે પણ આ લાગુ પડશે.
હવે આવીએ જે આપણે મેઇન વાત ઉપર કે જે આનો ડિટેલ સિલેબસ છે એ ઓલરેડી અત્યારે વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલો છે. સૌથી મહત્ત્વની વાત દોસ્તો, આ પરીક્ષા માત્ર ને માત્ર 1 વર્ષ માટે જ વેલિડ રહેશે. એટલે કે આપ જો વર્ષ 2024-25ના એડમિશન માટે એક્ઝામ આપતા હો અને એ એક્ઝામમાં આપે જે કોઈ મેરિટ રેન્ક હાંસલ કર્યો હોય પરીક્ષા દરમિયાન, તો એ મેરિટ રેન્ક, એ રિઝલ્ટ, એ એડમિશન પૂરતું જ વેલિડ રહેશે. એને તમે બીજા વર્ષે ઉપયોગમાં લઈ શકશો નહીં. આપણા એન્જિનિયરિંગની ખાસ વાત કરીએ તો એન્જિનિયરિંગની અંદર 2 પેપર છે, BE01, BE02. BE01 પેપરનું નામ આપવામાં આવેલું છે બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને BE02 નામનું નામ આપવામાં આવ્યું છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ, મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ. તમે ઉપર જોયું હતું જ્યારે નોટિફિકેશનની વાત હતી ત્યાં 2 કલાક હતા, પણ તજજ્ઞોના મંતવ્ય અનુસાર એ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 2 કલાકની જગ્યાએ 2 કલાકને અડધો કલાક એટલે 30 મિનિટ, 150 મિનિટનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. જે તમારું પહેલું પેપર રહેશે દોસ્તો, આપ કોઈ પણ બ્રાન્ચમાં હો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, આઈટી, કોમ્પ્યુટર, આપે 2 પેપર આપવાના રહેશે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. હવે આમાં આઈટીવાળા વિદ્યાર્થીઓ ક્યારેય કેમેસ્ટ્રી ભણ્યા નથી કે કોમ્પ્યુટરવાળા વિદ્યાર્થીઓ ક્યારેય કેમેસ્ટ્રી ભણ્યા નથી, અને એવું પણ બને કે અમુક બ્રાન્ચવાળા વિદ્યાર્થીઓ ફિઝિક્સ ભણ્યા નથી, પણ આપે ફરજિયાત આ પેપર આપવા પડશે. બંને પેપરના પ્રશ્નોના વેટેજ 25-25 છે, એમ થઈને કુલ 50 પ્રશ્નો થશે અને 50 પ્રશ્નોના દરેકના 2 માર્ક્સ અને 100 માર્ક્સ એમ તમારા પેપર 1ના રહેશે, BE01. એ જ રીતે પેપર 2, BE02 એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એની અંદર 2 ભાગ પડે છે. એક છે મેથેમેટિક્સ, જેના 25 પ્રશ્નો છે અને 50 માર્ક રહેશે, અને સોફ્ટ સ્કિલ, જેના 25 પ્રશ્નો અને 50 માર્ક. આપને એટલું કહી દઉં દોસ્તો, આ જે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ, એટલે કે આ જે 4 જે હું વાત કરી રહ્યો છું, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ, આ 4 આપ પહેલાં અને બીજા સેમેસ્ટર દરમિયાન ભણો છો. એટલે ઘણી વખતે એવું થાય કે આપ અત્યારે 6થા સેમેસ્ટરમાં કે 5મા સેમેસ્ટરમાં હશો તો આપના જોડે પહેલાં બીજા સેમેસ્ટરની કોઈ બુક પણ અવેલેબલ નહીં હોય. આપ કદાચ કેમેસ્ટ્રી ભણ્યા પણ નહીં હો કે ફિઝિક્સ ભણ્યા પણ નહીં હો, 100% આપ મેથ્સ અને ઇંગ્લિશ ભણ્યા હશો. આપને આના અંતર્ગત પણ એનો જે ડિટેલ ક્વેશ્ચન બેંક આવશે, એના સોલ્યુશનનો એનો પણ વિડીયો મારી ચેનલ દ્વારા ઉપલબ્ધ થશે. ડિટેલ સિલેબસમાં જઈએ દોસ્તો, તો જે પહેલું પેપર છે BE01, એનો પહેલો પાર્ટ આપણે જોઈએ તો એ છે ફિઝિક્સ. અને અહીંયા આગળ ક્વેશ્ચન પેપરનો માર્ક્સનો વેટેજ પણ આપેલો છે. તો જેમ કે પહેલું યુનિટ તમે જોઈ શકો છો, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, જેમાં ફિઝિકલ ક્વોન્ટિટીઝ, યુનિટ, MKS, CGS, એરર્સ, મેઝરમેન્ટ બાય વર્નિયર કેલિપર એન્ડ માઇક્રોમીટર. આ ફિઝિક્સને લેબમાં પણ ભણ્યા હશો અને ફિઝિક્સના લેક્ચર દરમિયાન પણ જાણ્યો હશે. બીજો જે ટૉપિક છે એ છે ક્લાસિકલ મિકેનિક્સ, જેનું વેટેજ છે 20%, જેની અંદર બેઝિક મોશન્સની વાત છે, લિનિયર મોશન, વેલોસિટી, એક્સલરેશન, વેગ પ્રવેગ, જે તમે કહેતા હતા, ન્યૂટન્સના અલગ લોસ, લિનિયર સર્ક્યુલર મોશન, એંગ્યુલર મોશન, આ બધાની જ ચર્ચા એની અંદર કરવામાં આવશે. સાથે સાથે વર્ક, એનર્જી, પાવર, એ બેઝિક્સની પણ એની અંદર વાત કરવામાં આવશે. ત્રીજો મુદ્દો રહેશે ઇલેક્ટ્રિક કરંટ, જેની અંદર ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, પોટેન્શિયલ, કુલમ્બ્સ લો, રેઝિસ્ટન્સ, એના સિરીઝ અને પેરેલલ કનેક્શન્સ, જે તમે ફિઝિક્સની અંદર ભણ્યા હશો એ જ વસ્તુ રહેશે અને એનું વેટેજ પણ 20% રહેશે. ચોથો ટૉપિક હીટ એન્ડ થર્મોમેટ્રી, જેની અંદર મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર, જેમ કે હીટ કેટલી રીતે ટ્રાન્સફર થાય છે, કન્ડક્શન, કન્વેક્શન, કન્વર્ઝન, એની હીટ કેપેસિટી, પર્ટિક્યુલર સ્પેસિફિક હીટ, અલગ અલગ ટેમ્પરેચર, સેલ્સિયસ,
કેલ્વિન, ફેરનહીટ, થર્મલ કન્ડક્ટિવિટી એ બધાની વાત એની અંદર રહેશે. વેવ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકાઉન્ટ્સ, જેની અંદર ટાઈપ્સ ઓફ વેવ્સ, પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, લેઝર, એમ્પ્લિટ્યૂડ, ઇન્ટેન્સિટી, આ બધાની ચર્ચા એની અંદર રહેશે. જેમાં સેબિન્સ ફોર્મ્યુલા, ઇકો, આ બધાનો મહત્ત્વનો ફાળો રહેશે. સૌથી મહત્ત્વની વાત કહું દોસ્તો, આ 5 ટૉપિક ઉપર તમારે માત્ર MCQ લેવલ જ ક્વેશ્ચન રહેશે. આની અંદર કોઈ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન નહીં હોય. એટલે આના ફોર્મ્યુલાસ, એના રૂલ્સ એ બધાને બહુ દિલથી તૈયાર કરજો, જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. રેફરન્સ માટે ઘણી બધી બુક્સ અવેલેબલ છે અને આપણા જે રિસોર્સ પર્સનોએ આ જે સિલેબસ ડિઝાઇન કર્યો છે એમના નામ પણ તમે જોઈ શકો છો. હવે આવીએ પેપર 1નો બીજો પાર્ટ, એટલે કે કેમેસ્ટ્રી, જે બેઝિક સાયન્સની અંદર છે, જેની અંદર 2 ભાગ પાડવામાં આવ્યા છે. એક છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને બીજું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર એટોમિક સ્ટ્રક્ચર, જેની અંદર ઘણા બધા રૂલ્સ તમારે ભણવાના થશે. એના એટોમિક નંબર, એની કન્ફિગરેશન, કોઈ પણ એટમ હોય, અણુ, પરમાણુ, આ કદાચ તમે નાના હશો ત્યારે ધોરણ 8 અને 9માં પણ ભણ્યા હશો. એ જ રીતે કેમિકલ બોન્ડિંગ, જેમાં આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, મેટાલિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ. પછી બીજો પાર્ટ જે છે એ છે એનાલિટિકલ કેમેસ્ટ્રી, જેની અંદર સોલ્યુટ, સોલ્વન્ટ, સોલ્યુશન એ બધાની વાત થશે. એની નોર્માલિટી, મોલારિટી, વેટ બાય વેટ, વેટ બાય વોલ્યુમ, મોલ ફ્રેક્શન, આયોનાઇઝેશન બીજો ટોપિક રહેશે. એનો ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, pH સૌથી મહત્ત્વની વસ્તુ છે. અને ત્રીજો પાર્ટ રહેશે એ છે ફિઝિકલ કેમેસ્ટ્રી, જેની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, કોરોઝન, જે બેઝિક વાત છે. એપ્લાઇડ કેમેસ્ટ્રી, જેમાં વોટર ટ્રીટમેન્ટની વાત કરવામાં આવશે, વોટર સોફ્ટનિંગ ટેકનિક્સ એ બધાની વાત આવશે. લ્યુબ્રિકેન્ટ્સ, ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકેન્ટ્સ, મિકેનિઝમ, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ લ્યુબ્રિકેન્ટ્સ, આ બધાની વાત રહેશે. અને સૌથી મહત્ત્વનું 5મો ટૉપિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેમાં કાર્બનિક સંયોજનોની વાત કરવામાં આવશે, પોલિમર્સની વાત કરવામાં આવશે. આ તમે ડિટેલ સિલેબસ જોઈ શકો છો અને આની PDF ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે. તો આ થયું દોસ્તો તમારું પેપર 1. પેપર 1માં તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેના 25 પ્રશ્નો, કુલ 50 પ્રશ્નો, દરેક પ્રશ્ન 2 માર્ક્સનો, એમ થઈને 100 માર્ક્સનું તમારું આ પેપર થશે. હવે આવીએ છે મારો ફેવરિટ પાર્ટ, પેપર 2, જેનો પહેલો એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમાં આપણું આવશે મેથેમેટિક્સ. મેથેમેટિક્સમાં તમે તમારો સેમ 1 અને સેમ 2નો સિલેબસ એક વખત યાદ કરી લો, જેમાં ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિસીસ, ડિટર્મિનન્ટ, પર્ટિક્યુલર, થર્ડ ઓર્ડર આવશે. હવે અહીંયા ગાડી વિથ પ્રોપર્ટી કે વિધાઉટ પ્રોપર્ટી ભલે લખ્યું, પણ તમારે MCQની જ વાત આવશે. એટલે એની બેઝિક શોર્ટકટ ટેકનિક કેવી રીતે સોલ્વ કરવો એ આપણે જોઈશું. પછી ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ, એના અલગ અલગ ટાઈપ્સ છે, જે રેક્ટેન્ગ્યુલર, સ્ક્વેર, નલ મેટ્રિક્સ, જેના સરવાળા બાદબાકી, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, 2x2નો એડજોઇન્ટ અને એનો ઇન્વર્સ, અને પર્ટિક્યુલર એનો એક એપ્લાઇડ ક્વેશ્ચન, દેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. બીજો પાર્ટ ટ્રિગોનોમેટ્રી. આખું ત્રિકોણમિતિ તમારે નથી લેવાનું, એની અંદરથી તમારે ખાસ યુનિટ્સ ઓફ એંગલ, જે ડિગ્રી અને રેડિયનમાં હતા, એટલે કે ભાઈ ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ થાય, રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ થાય, એના ટ્રિગોનોમેટ્રિક ફંક્શન sin x, cos x, tan x, એના પર્ટિક્યુલર પીરિયડ્સ, એલાઇટ, મલ્ટિપલ
સબ મલ્ટિપલ અને સમ ફેક્ટર ફોર્મ્યુલા. ધ્યાન રાખજો દોસ્તો, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી એ તમારા સિલેબસમાં નથી. વેક્ટર્સની અંદર એના ડાયરેક્શન, મેગ્નિટ્યુડ, એના ટાઈપ્સ, એડિશન, સબટ્રેક્શન, એના અલગ અલગ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને બે વેક્ટર વચ્ચેનો એંગલ. આની અંદર એની કોઈ એપ્લિકેશન, વર્ક કે મોમેન્ટમ નથી. એ જ રીતે કોર્ડિનેટ જ્યોમેટ્રી, લાઇન, એનો સ્લોપ, એનું ઇક્વેશન, પેરેલલ પરપેન્ડિક્યુલર લાઇન્સ, બે લાઇન વચ્ચેનો એંગલ તમે જોઈ શકો છો. ફંક્શન એન્ડ લિમિટ, પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એટલે લિમિટમાં કંઈ પણ આવી શકે. ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, આ તમારા સેમેસ્ટર 2નું છે, જે એન્જિનિયરિંગ અથવા તો એપ્લાઇડ મેથ્સમાં યુનિટ 2 છે, જેની અંદર કોન્સેપ્ટ, એના નિયમો, પર્ટિક્યુલર ચેઇન રૂલ, સાંકળ નિયમ, એના અલગ અલગ ટાઈપના જે ફંક્શન્સ છે, પેરામેટ્રિક, ઇમ્પ્લિસિટ, લોગેરિધમિક, સક્સેસિવ, એ બધાના ડિફરન્શિએશન, એની પર્ટિક્યુલર એપ્લિકેશન્સ એટલે કે વેલોસિટી, એક્સેલરેશન, ઇન્ટિગ્રેશન, એની અંદર એનો કોન્સેપ્ટ, રૂલ, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ડેફિનેટ ઇન્ટિગ્રલ, લોગેરિધમ, એના નિયમો અને છેલ્લે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ, જેમાં મીન, મીડિયન, મોડ ફોર અનગ્રુપ ડેટા. હવે તમે એક બહુ મહત્ત્વની વાત આની અંદર તમે રાઇટ કોર્નરમાં જોશો તો એનું વેઇટેજ આપેલું છે દોસ્તો. એટલે કે 16%, 12%, 8%, 8%, 12%, 16%, 16%, 8%, 4%. એટલે એના ઉપરથી એના ક્વેશ્ચન્સ નક્કી થાય. દોસ્તો આ 100%માંથી છે અને આપણી જોડે 25 ક્વેશ્ચન છે, તો ભાગ્યા 4 કરી દો એટલે કે આટલા ક્વેશ્ચન્સ આ ટૉપિકમાંથી હશે એ તમને ક્લિયર થઈ જશે. જેમ કે પહેલું યુનિટ જે છે એના 4 ક્વેશ્ચન હશે, બીજો ટોપિક જે છે એના 3 ક્વેશ્ચન, આના 2 ક્વેશ્ચન, આના 4 વડે ભાગીશું તો 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન અને છેલ્લે સ્ટેટિસ્ટિક્સનો 1 ક્વેશ્ચન. બીજો જે છે સોફ્ટ સ્કિલ, એમાં આપ જે ઇંગ્લિશમાં અને CPD સબ્જેક્ટમાં ભણ્યા હતા એ આવશે. એમાં કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ, એક તમને પેસેજ આપેલો હશે, એના ઉપરથી 5 ક્વેશ્ચનના તમારા આન્સર આપવાના થશે. 5 ક્વેશ્ચન MCQ મોડમાં હશે. થિયરી ઓફ કમ્યુનિકેશનમાં જે છે એના રૂલ્સ, પ્રોસેસ કઈ રીતે થાય, મેસેજ, સેન્ડર, આ બધાની વાત રહેશે. એનું વેઇટેજ 20% છે. ટેકનિક્સ ઓફ રાઇટિંગ, પાર્ટ્સ ઓફ લેટર એન્ડ ઈમેલ, બિઝનેસ લેટર, કમ્પ્લેન લેટર, આ બધાની વાત રહેશે. અને સૌથી મહત્ત્વનું ગ્રામર, જેમાં નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, પ્રેપોઝિશન્સ, કન્જેક્ટર, આ બધાની વાત રહેશે. કરેક્શન ઓફ ઇનકરેક્ટ વર્ડ્સ, તમને એક સેન્ટેન્સ આપેલું હશે, એમાં કહ્યું હશે કે ભાઈ કયું ઓપ્શન નીચે લખેલો હશે ABCD, એમાંથી કયું ખોટું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. આ બધી રેફરન્સ માટેની વેબસાઇટ્સ પણ તમને આની અંદર જોવા મળશે. તો આ થયો તમારો DD સેટ એન્જિનિયરિંગ અથવા તો BTech એટલે કે બેચલર ઓફ ટેકનોલોજીની એડમિશન માટેનો એક સિલેબસ. બીજો છે ફાર્મસીનો. હવે ફાર્મસીમાં દોસ્તો મને જ કંઈ એટલી બધી ગતાગમ પડતી નથી, એટલે આપણે બહુ શોર્ટમાં લઈ લઈએ છીએ કે 2 જ પેપર રહેશે, BPH 01, BPH 02. BPH 01ના જે ટૉપિક્સ છે એને હું ડાયરેક્ટલી સ્ક્રોલ કરી રહ્યો છું. આપ જે મિત્રો ફાર્મસીના હશે એમને ખ્યાલ આવી જશે અને ઓલરેડી આનો PDF તમને મારી ચેનલ પર મળી જશે. ફાર્મસીનો સિલેબસ જોતાં એવું લાગે છે કે જો તમે આ બધું જાણતા હો તો તમે 50% ડૉક્ટર થઈ જાઓ. કાર્ડિયક ઇસ્યુ, વિટામિન્સ, એન્ઝાઇમ્સ.
આઈ હોપ ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હશે. તમે આ વિડીયોને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમની સાથે શેર કરજો. તમારું એક શેર તમારી કોઈકના માટેની મોટી હેલ્પ બની શકે છે. અને જે મિત્રો હાલ 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરમાં છે ખાસ એમને શેર કરજો, કારણ કે એમના માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ ડુ શેર. થેન્ક્સ અ લોટ.